ગુજરાતના લોકો સાવધાન, આગામી 24 થી 48 કલાક ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. મિત્રો, હવામાનમાં હાલમાં કેટલાક મોટા ફેરફારના સંકેતો જોવા મળી રહ્યા છે. ક્યાંક વાદળો ઘેરાઈ રહ્યા છે, ક્યાંક પવનની ગતિ વધી રહી છે અને ક્યાંક વરસાદી માહોલ બનતો જોવા મળી રહ્યો છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે, શું તમારા જિલ્લામાં પણ હવામાન બદલાઈ શકે છે? શું વરસાદની એન્ટ્રી થશે અને કયા વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળશે? પહેલા કોમેન્ટમાં તમારો જિલ્લો લખો. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, કચ્છ કે બનાસકાંઠા કે અન્ય. મિત્રો, જો તમારે એક જ સવાલનો જવાબ આપવો હોય તો આજે તમારા વિસ્તારમાં આકાશ કેવું છે? સાફ વાદળછાયું કે વરસાદ શરૂ? કોમેન્ટમાં જરૂર લખજો. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અહીં હાલ વાતાવરણમાં શું ફેરફાર છે? વાદળોની સ્થિતિ કેવી છે? પવનની દિશામાં કોઈ બદલાવ? પ્રશ્નો: તમારા જિલ્લામાં આજે વરસાદ આવ્યો છે કે નહીં તે હા કે ના જરૂર લખજો. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ. શહેરી વિસ્તારમાં ગરમી પ્લસ ભેજનું પ્રમાણ. અચાનક વાદળછાયું વાતાવરણની શક્યતા. સાંજના સમયગાળામાં ફેરફાર. પ્રશ્ન: અમદાવાદમાં કેટલાક લોકો વિડીયો જોઈ રહ્યા છે? અમદાવાદ લખજો. રાજકોટ, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર અને મોરબી. દરિયાકાંઠાની અસર, પવનની ઝડપ, ફેરફાર, વાદળની અવરજવર. શું તમને લાગે છે કે આ વખતે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડશે? હા કે ના કોમેન્ટમાં જરૂર જણાવજો. સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા. સૌથી પહેલા વરસાદી અસર અહીં જોવા મળે છે. સાંજ રાત્રિમાં ફેરફાર શક્ય, ગાજવીજ સાથે વરસાદની શક્યતા. પ્રશ્નો: સુરતમાંથી કેટલા લોકો વિડીયો જોઈ રહ્યા છે તે કોમેન્ટમાં સુરત જરૂરથી લખજો. ખેડૂત મિત્રો માટે મહત્વપૂર્ણ માહિતી: પાક પર વરસાદની અસર, જમીન પર ભેજ અને ખેતી આયોજન. પ્રશ્ન: તમે કયો પાક વાવ્યો છે? કપાસ, મગફળી, મકાઈ? કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, સમગ્ર ગુજરાતમાં હવામાન બદલાતું જોવા મળી રહ્યું છે, પરંતુ દરેક જિલ્લામાં અસર અલગ હોઈ શકે છે. તેથી સ્થાનિક હવામાન અપડેટ પર નજર રાખવી જરૂરી છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.